બ્રાહ્મણ બોલે છે તો સત્ય. અને એ જ વખતે સૈનિક જ્યાં રાજમહેલમાં આવે, ભગવાન અષ્ટપટ રાણીઓની સાથે બિરાજિત છે. એ સમય આવી સૈનિકે વંદના કરીને કીધું છે કે મહારાજ કી જય હો. મહારાજ, દરવાજે એક બ્રાહ્મણ આવ્યો છે અને મહારાજ એવો દાવો કરે છે કે આપનો બાળપણનો મિત્ર છે. ભગવાને કીધું કઈ નામ બતાવ્યું? બોલે હા મહારાજ, પોરબંદર થી આવે છે અને સુદામા એવું નામ બતાવે છે. અને સુદામા નામ સાંભળતા તો ભગવાન ઉભા થઈ ગયા. ભગવાને રાણીઓને કીધું મારો પરમ મિત્ર આવ્યો છે, મારો ખાસ સખા આવ્યો છે, એના સ્વાગતની તૈયારી કરો, એના માટે ગરમ સ્નાન ગુલાબ જળની તૈયારી કરો. તૈયારીઓના ઓર્ડર આપીને ભગવાન જે દોટ કાઢી છે, ભગવાન દોડ્યા અને સુદામાએ જ્યારે આ દ્રશ્ય જોયું, સૈનિકો પગમાં પડીને સુદામાને કહે છે કે મહારાજ માફ કરજો, અમારાથી કઈ વિવેક થયો, અમે ઓળખી ન શક્યા કે ખરેખર તમે ભગવાનના મિત્ર છો. સુદામા બોલ્યા કે મારો વેહ જ એવો છે કે મને કોઈ ઓળખી ન શકે, પણ ધન્ય છે કનૈયાને કે એટલા વર્ષ પછી પણ ઓળખી ગયો. અને એ વખતે ભગવાન સુદામાને બાથમાં લઈને ભેટ્યા, રાજમહેલમાં લઈ ગયા. ભગવાને સ્વયં સોનાના પાટલે સુદામાને બેસાડી રાણીઓ સહિત ગરમ જળ અને સુગંધિત જળ વડે કરી સુદામાને ચોળી સ્નાન કરાવી, પોતાના વસ્ત્રો પહેરાવ્યા, પોતાની બાજુમાં સોનાના પાટલે બેસાડી સોનાની થાળીમાં ભગવાને સુદામાને ભોજન કરાવ્યું. અને પછી ભગવાન સુદામાની સાથે હિંડોળા ખાટે બેઠા અને ભગવાને પૂછ્યું, સુદામ, બહુ દાડે તને મારી યાદ આવી હો. સુદામ કહે છે તો તું મને ક્યાં વળી યાદ કરતો હતો? તું મને ભૂલી જ ગયો તો ને? ભગવાન બોલ્યા પણ નહીં સુદામ, તું આવ્યો ને મને બહુ ગમ્યું. સુદામ એ તો કે લગ્ન કર્યું કે નહીં? હા લાલા, લગ્ન બી કર્યું છે અને તારી કૃપાથી જેવા નામ એવા ગુણ, આવી સુશીલા નામની પત્ની પણ છે અને લાલા 10 દીકરા પણ છે. અરે સુદામ, તો તારો પરિવાર બહુ મોટો છે. સુદામા કે તારા જેવડો નહીં, મારે તો 10 છે ને તારે તો ધામસલું છે, લાખોમાં છે. બંને મિત્રોએ આનંદ કર્યો. અંતે ભગવાને કીધું સુદામ, હવે એ તો કે મારી ભાભીએ મારા માટે કઈ મોકલાવ્યું કે નહીં? સુદામા ચારે બાજુ જોવા મળ્યા કે આવી હોનાની નગરી, આટલા આવા પકવાનો, હવે આમાં કાચા પૌવા કાઢીને કેમ દેવા? કઈ વઘારેલા હોય તો સમજ્યા, આવ કાચા પૌવા હું દેવા? સુદામા જ્યાં પોટલી હંગરવા મળ્યા, ભગવાને મનોમન સંકલ્પ કર્યો કરે સુદામ એકવાર મારા ભાગનું ખાઈ ગયો, હજી ભોગવે છે અને બીજી વાર પાછું ખાવું છે. ભગવાને સુદામા પાસેથી પોટલી આંચકી લીધી, પોટલી લઈ અને એક મુઠ્ઠી પૌવા મુખમાં મૂકી અને ભગવાને સંકલ્પ કર્યો બ્રહ્માર્પણમસ્તુ, આખું બ્રહ્માંડ તૃપ્ત થાવ. અને આમ સંકલ્પ થતા ભગવાનના ઉદરમાં તો આખું બ્રહ્માંડ છે અને બધાને ઓડકાર આવી ગયા. અહીંયા સુશીલા બાળકો બધાય ધરાઈ ગયા, બધાને ઓડકાર આવી ગયા અને એનું ફળ ભગવાને સુદામાને આપ્યું અને જેના કારણે સુદામાને ત્યાં મહેલો થઈ ગયા. બીજી મુઠ્ઠી જ્યાં ખાધી સુદામાને ત્યાં અષ્ટસિદ્ધિ નવનિધિ બધું જ હાજર થઈ ગયું. ત્રીજી મુઠ્ઠી જ્યાં ખાવા જાય રૂકમિણી દોડ્યા, હા મહારાજ જરા અમને તો પ્રસાદી દો, તમારા ભાભીએ હું મોકલ્યું જરા અમે તો જોઈ. આમ કરી રૂકમિણીએ પૌવા આંચકી લીધા છે. થોડા દિવસો સુદામા રોકાણા. સુદામાએ કીધું તો લાલા પછી મેન મહેમાન બહુ જાજા દિહારા ન લાગે, માટે રજા લેવી જોઈએ. મજા તો બહુ આવતી હતી, હવે હોનાની નગરી હોય. સુદામાને બાળકોની યાદ આવી કે બાળકો ભૂખ્યા છે, હું અહીંયા એકલો લાડવા ખાઈને જલસા કરું. સુદામાને થયું કે હવે મારે જવું જોઈએ. સુદામાએ કીધું તો લાલા હવે હું નીકળું, તારી ભાભી બાળકો બધા રાહ જોતા હશે. ભગવાને કીધું તો સારું સુદામ નીકળો. સુદામાજી જ્યાં તૈયાર થયા એ જ વખતે ભગવાન વળાવવા માટે આવ્યા. પણ ભગવાને કીધું કે સુદામ આપ જાવ તો ખરા, પણ એક કામ રહી ગયું. એ રૂકમિણી મારા ભાઈબંધના ઓલા જૂના કપડા લાવજો. સ્નાન કરાયું, નવા પહેરાવ્યા ને ત્યારે જૂના લઈ ભગવાને રૂકમિણીને કીધેલું આને ધોઈ અંકેલીને મૂકી દો, હું માગું ત્યારે આપજો. રૂકમિણી લાવ્યા. ભગવાને કીધું કે દોસ્ત માફ કરજે, પણ આ પહેર્યા ને ઈ મારા છે, આ તારા છે.
સુદામાને વસ્ત્રો આપ્યા. સુદામાએ પોતાના વસ્ત્રો ધારણ કર્યા. સુદામા નીકળ્યા છે, પણ સુદામાના મનમાં સંશય ન થયો. બાકી એક ક્ષણ વાર માટે કલ્પના કરો કે સુદામાની જગ્યાએ આપણે હોઈએ તો રાજુ નો ગઈ, પણ દ્વારકાધીશને એટલું તો કહી દે, હારા લુખેશ, આવડી મોટી હોનાની લંકા છે, એમાંથી એક આડું ઈટોડું નો દે, એકાદો પાણો નો દે, તો કમસે કમ પોત્યું તો રહેવા દે, પોતળી નહીં રહેવા દીધી. પણ સુદામાને સંશય ન થયો, સુદામાને પ્રેમ થયો કે ધન્ય છે કૃષ્ણને કે મારી પાસે કોઈ શક્તિ નથી, માત્ર બાળપણની મિત્રતા, અને એ મિત્રતાને આટલો મોટો રાજા મને લેવા આવ્યો, બાથમાં લઈને મળ્યો, એની હારે બેહાડ્યો, એને જાતે સ્નાન કરાવ્યું, એને એના હાથે મને હારે બેહાડીને ખવડાવ્યું, ઈ મને વળાવવા આવ્યો, એને ગુણ લીધો છે. આપણને પણ સંશય થાય કે ભગવાને હવે એક ધોત્યું રહેવા દીધું તો હું વાંધો હતો, એને હું દ્વારિકા હોના નગરી ધોત્યાને તાણે છે. ભગવાને આવું એટલા માટે કર્યું કારણ કે ભગવાનને એમ લાગ્યું કે જો સુદામ મારા વસ્ત્ર પહેરીને પોરબંદર જશે ને તો પોરબંદરના લોકો એમ કહેશે કે આ દ્વારકાધીશના કપડા પહેરીને વહી આવ્યો. એટલે તરત કોઈ કહેશે એ કઈ કપડા દ્વારકાધીશ થોડા દીધા હોય, દ્વારકાધીશ નવરો સાન કપડા દે, અરે આ તો ચોરીને વહી આવ્યો હોય. લોકો ન કહેવાનું કહેશે, માટે મારા ભક્ત ઉપર કોઈ આળ ન નાખે એટલે ભગવાને એના કપડા પહેરી દીધા. અને ભગવાનને દેવું તું ને એ ભગવાને એ રીતે દઈ દીધું કે સુદામાને ખબર પણ ન પડી. સુદામા જ્યાં પોરબંદરમાં આવ્યા, એક સુંદર હવેલીની બાજુમાંથી જ્યાં પસાર થયા ને ત્યાં તો ત્રીજા માળેથી બાળકો અવાજ કર્યો, પિતાજી પિતાજી. સુદામા ઉભા રહ્યા, ઉપર જોયું ત્યાં તો પોતાના બાળકો, દોડતા બાળકો આવ્યા, પગે લાગ્યા. સુદામાએ પૂછ્યું, અરે બચ્ચું અહીંયા શા માટે આવ્યા, શું બ્રહ્મ ભોજન છે? ત્યાં તો સુશીલા આવ્યા, પગે લાગીને કીધું, મહારાજ મેં તમને નહોતું કીધું, એની પાસે માગવાની જરૂર નથી, ખાલી જાઓ બધું કામ થઈ જશે. મહારાજ પધારો, આ મહેલ આપણો છે. અરે દેવી આપણો? બોલે હા મહારાજ, તમે અહીંયાથી ગયા ને, અહીંયાનો રાજા રાજી થયો અને એને તમારી પુરોહિત તરીકે નિયુક્તિ કરી છે. મહારાજ ખાલી મહેલ નહીં, અંદર તમામ સુવિધા હવે રાજ્ય તરફથી આપણને મળી છે. નોકર ચાકર દાસ દાસીઓ બધું જ મહારાજ મળી ગયું છે. અને સુદામા જ્યાં મહેલમાં પગ મૂક્યો એ સુખ સુવિધા જોઈ અને સુદામાની આંખમાં આંસુ આવી ગયા. ધન્ય છે લાલા, તે મને બધું જ આપી દીધું અને મને ખબર ન પડવા દીધી. સુદામાના ચરિત્રની સાથે ભાગવતજીનો 10મો સ્કંદ પૂર્ણ થાય છે. 10મા સ્કંદને પૂર્ણ કરી એકાદશ સ્કંદનો મંગળ પ્રારંભ. કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામો યદુભિર્વૃતઃ ભૂવતાર યદ્ભારમ જવિષ્ઠમ જનયન કલે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એકાદશ સ્કંદ એટલે અતિ જ્ઞાનનો ગ્રંથ છે, બહુ સમજવા જેવો એકાદશ સ્કંદ છે. પણ હવે આપણી બધી સમજણ અહીંયા સમાપ્ત થાય છે કારણ કે ઘડિયાળનો કાંટો ઘણો આગળ નીકળી ગયો છે. ટૂંકમાં ભગવાને વિચાર કર્યો છે બાકી તમામ મેં અસુરોનો નાશ કર્યો, પણ મારા જ ઘરમાં જે મુશ્કેલી છે એને પણ હું સમાપ્ત કરતો જાઉં. જેના માટે એ સમય એમ કહેવાય કે યાદવો એ પિંડારક નામના ક્ષેત્રમાં ગયા છે. ત્યાં એને એવું સાંભળ્યું કે અહીંયા જે ઋષિઓ રહે છે એ ઋષિઓ ત્રિકાળ જ્ઞાની છે. યાદવોને એમ થયું કે લાવી જરા પરીક્ષા કરીએ. એટલે એ સમયે સાંભના પેટે આંસુ બાંધી સગ્રવા સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો, ઘૂમટો તણાવી અને યાદવો ઋષિઓની સામે લાવીને કીધું, હે ઋષિઓ, આ સ્ત્રી ગર્ભવતી છે પણ લજ્જાને કારણે એ પૂછી નથી શકતી. હે મહારાજ, એને જાણવાની ઈચ્છા છે કે એના ઉદરમાંથી દીકરો જન્મશે કે દીકરી જન્મશે. મહારાજ, અમે દ્વારકાધીશના સંતાનો છીએ, એના વતી અમે આપને પૂછીએ છીએ કે મહારાજ જરા એને જોઈ આપો ને. ઋષિને એમ લાગ્યું ભગવાનના છોકરા છે ને, લાવો જોઈ આપીએ. ઋષિએ આંખ બંધ કરી અને ખ્યાલ આવ્યો કે આપણી સાથે કપટ કરે છે અને આંખ ખોલી યાદવોએ પૂછ્યું, બોલો મહારાજ, આના ઉદરમાંથી શું જન્મશે? અને ક્રોધિત થયેલા ઋષિ બોલ્યા છે, એવમ પ્રલબ્ધા મુનય સ્થાનો સુકૃપિતા નૃપ જનઈશંતિ વો મંદા મુશલમ કુલનાશનમ. હે મંદો, આના ઉદરમાંથી જે જન્મશે એ તમારા સારા યાદવ કુળનો નાશ કરશે.
અને આ શ્રાપ સાંભળી યાદવ એકદમ ભયભીત થયા છે. સામના પેટેથી તાંસળું ખોલ્યું તો એક હાથનું એમાંથી મુસળો નીકળ્યું. મુંજાણા કવે શું કરવું? ઉગ્રસેન દાદાને વાત કરી, કારણ કે દાદાના દીકરા વાલા હોય ને એટલે એ ક્રોધિત ન થાય. કારણ કે વિચાર કર્યો જો ભગવાનને જઈને કહેશું એટલે બાપુજી તો ફટકારે જ ને. એટલે બાળકો શું કરે? જાજી વાત દાદાને કહે, દાદા ખીજાય નહીં. ઉગ્રસેન મહારાજાને કીધું, ઉગ્રસેનજીએ કીધું બાળકો ચિંતા નહીં કરો, એક કામ કરો, આને ઘસી અને સમુદ્રમાં પધરાવી દો. મુસળને ઘસી સમુદ્રમાં પધરાવી દીધું. એક ટુકડો વધ્યો એને નાખી દીધો, જેને એક માછલી ગળી ગઈ. જે માછલીને જરા નામના પારધી પકડી અને એ માછલીના પેટમાંથી એને લીધું. એને એ જે ટુકડો એને પોતાની બાણનું ફણું બનાવ્યું, એટલે અણી બનાવી, જે ભગવાનના માટે ભયો કરશે. અને અંતે આ સમાચાર જ્યારે ભગવાનને મળ્યા, ભગવાન ક્રોધિત થયા છે. હે યાદવ, તમે બહુ મોટી ભૂલ કરી છે, માટે હવે પ્રવાસમાં જાઓ, ત્યાં જઈને ઋષિઓની સેવા કરો, પૂજા કરો, યજ્ઞ કરો અને ઋષિ બ્રાહ્મણોને રાજી કરો. ભગવાનની આજ્ઞાથી બધા જ્યારે આવ્યા છે, પણ એ સમયે યજ્ઞ કરવાની જગ્યાએ સુરાપાન કર્યું અને ભાન ભૂલ્યા અને પરસ્પર લડવા લાગ્યા છે. અને લડતા લડતા હથિયારો જ્યારે ખૂટ્યા તો જે ભૂકો નાખ્યો હતો એમાંથી એરકા નામની વનસ્પતિ થઈ અને પછી એ વનસ્પતિ એ શસ્ત્ર જેવી હતી, એટલે એના વડે કરી અને પરસ્પર યાદવો લડતા તમામ યાદવો એ લડીને મૃત્યુ પામ્યા છે. માત્ર એની સ્ત્રીઓ બચી, બાકી પુરુષો બધા લડીને મૃત્યુ પામ્યા. તો ઘણા કે તો પછી આજે જે યાદવ વંશ છે એ ક્યાંથી? તો ઘણી સ્ત્રીઓના ઉદરમાં બાળક જે પોષાઈ રહ્યા હોય તો એમાંથી જે વંશ ચાલ્યો એ, બાકી એ વખતે જે હાજર હતા એમાંથી કોઈ બચ્યા નથી. એ તમામ પરસ્પર લડીને મૃત્યુ પામ્યા છે. આ કથા બે વસ્તુ બતાવે છે કે પહેલી વાત કે તમારા ઘરે, તમારા પરિવારમાં કોઈના ઉદરમાં જ્યારે સંતાન પોષાય ત્યારે પરીક્ષણ કરવાનો પ્રયાસ ન કરતા. આ ભૂલમાં ખોટું ખોટું કર્યું તોય આટલી બધી તકલીફ થઈ, માટે હાચું હાચું તો બિલકુલ ન કરાય. દીકરો જન્મે કે દીકરી જન્મે, ભગવાનની જે ઈચ્છા હોય જન્મે, એમાં આપણું તોય ન થાલવાનું. સમજી રાખજો. આજકાલ જે ભ્રૂણ હત્યા થાય છે, દીકરી જો હોય તો એને મારી નાખવામાં આવે છે, પણ સમજો કે તમને એમ છે કે દીકરો અમારું કલ્યાણ કરશે, અરે ઈટ ડૂબાડશે. અને બબે ત્રણ દીકરીની હત્યા કરીને દીકરો આવે, ઈ તમને સુખી કરે? ઈ એની બેનનો બદલો તમારી પાસેથી વાળે વાળે ને વાળે. સમજી રાખજો. તમને હેરાન કરી મૂકે, ઈ તમને સુખી ન કરે ભાઈ. માટે ક્યારેય પરીક્ષણ જ નહીં કરવું. અને બીજી વાત, સાધુની પરીક્ષા કરવાનો પ્રયાસ નહીં કરવો. અને ત્રીજી આ કથાનો મત કે ક્યારે કોઈ પ્રકારનું વ્યસન ન કરવું. ભગવાનના દીકરા હતા અને છતાંય એને વ્યસન કર્યું તો પરિણામ આવ્યું, નાશ થઈ ગયો. આપણે એવું તો કઈ છે ને, એટલે આપણે સાવધાન થઈ જવું. આમ તો બધા મૂક્યા છે, ક્યાં ગઈ યાદી? એટલે આપણે ખાસ સાવધાન રહેવું. અને આ પ્રમાણે યાદવ વંશનો જ્યારે નાશ થયો, ભગવાને નિર્ણય કર્યો કે હવે હું પણ મારા દેહનો ત્યાગ કરું. એ જ વખતે ભગવાન ભાલકા તીર્થની અંદર પધાર્યા છે અને ભગવાન ત્યાં પીપળાના વૃક્ષ નીચે બેઠા, પગ ઉપર પગ લગાવીને જ્યારે ભગવાન બેઠા છે એ સમયે અર્જુનને ભગવાને કહ્યું છે તમે યાદવોની સ્ત્રીઓને હસ્તિનાપુર લઈ જાઓ. મૈત્રેયને ઉદ્ધવને ઉપદેશ આપી, મૈત્રેયને કીધું મારો વિદુર આવે ત્યારે જ્ઞાન આપજો. ઉદ્ધવને કીધું કે તમે બદ્રિકાશ્રમમાં જાઓ, પૃથ્વીમાં જ્યારે અધર્મ વ્યાપે ત્યારે એ જ્ઞાનનો તમે પ્રચાર કરજો અને પુનઃ હું જન્મ ધારણ કરીશ. આ વાત ભાગવતના એકાદશ સ્કંદની અંદર લખવામાં આવી છે. અને એ જે ઉદ્ધવ આ પૃથ્વી પર આવ્યા, જેને રામાનંદ સ્વામીના નામથી ઓળખવામાં આવે, અને ભગવાને જે કીધું હતું કે હું પુનઃ પધારીશ. ઘણા લોકો એમ કહે કે સ્વામિનારાયણ ભગવાન હોય તો શાસ્ત્રમાં ક્યાંય આગાહી કેમ નથી? તો ભાગવતજીની અંદર છે, ભાગવતજીનો 50મો અધ્યાય, જેની અંદર આ વાત લખવામાં આવેલી છે કે જ્યાં ભગવાન પ્રાચીના પીપળે એવું બોલ્યા છે કે અન્યોપી ધર્મ રક્ષાએ દેહ સંમ્રિયતે મયા વિરામાયસ્ય ધર્મસ્ય કાલે પ્રભવત ક્વચિત. હે
અર્જુન હું પુનઃ જન્મ ધારણ કરીશ. ઉદ્ધવજીની આગળ ભગવાને આ વાત કરી છે. એટલે ઉદ્ધવને નેત્રે ગયા, ભગવાન પગ ઉપર પગ લગાવીને બેઠા. એ સમયે પેલો જરા નામનો પારધી આવ્યો. એને દૂરથી જોયું કે કોઈ કાળિયાર મૃગ છે એમ સમજી એને બાણ છોડ્યું. જે બાણ ભગવાનના ચરણમાં થઈ લાતમાં જ્યારે લાગ્યું, ભગવાન હરિઓમ તત્સત શબ્દ કહી ભગવાન પોતાના ધામમાં સીધાવ્યા છે. ભગવાનના ધામ ગમન સાથે એકાદશ સ્કંદને પૂર્ણ કરી દ્વાદશ સ્કંદનો પ્રારંભ. દ્વાદશ સ્કંદની અંદર પછીના જે રાજાઓ થયા એના વંશની કથા કીધી, કળિયુગના લક્ષણો બતાવ્યા જે અત્યારે કહેવાની જરૂર નથી, આપણે નજરે જોઈ શકીએ છીએ. અને અંતે જ્યારે પૂર્ણ કળિયુગ વ્યાપશે ત્યારે ભગવાન કલ્કી રૂપે પ્રગટ થશે. આ કથા બતાવી અને સોનકજી અહીંયા સુદજી સોનકજીને કથા સંભળાવે. સુખદેવજીએ પરીક્ષિત રાજાને કીધું છે, હે રાજન, હવે તારે કાંઈ વધારે સાંભળવું હોય તો બોલ, કારણ કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તક્ષક નહીં આવે. પરીક્ષિત રાજાએ કીધું, મહારાજ હવે મને વિશેષ કાંઈ સાંભળવાની ઈચ્છા નથી, હવે મને મૃત્યુનો પણ ભય નથી. અને એ જ વખતે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી સુખદેવજી મહારાજને વિદાય આપી છે. સુદજી એમણે કીધું છે કે હે ઋષિઓ, એ જ સમયે તક્ષક આવ્યો છે. તક્ષકે આવી પરીક્ષિત રાજાને ડંખ આપ્યો. પરીક્ષિત રાજા એને જ્યારે ડંખ લાગ્યો એ જ વખતે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. પરીક્ષિતજી તક્ષકના મસ્તક ઉપર પગ મૂકી વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા છે. પરીક્ષિતના મોક્ષ સાથે અહીંયા કથાને વિરામ મળે છે. આમ તો સુદજીએ વિરામ કર્યો કે નહીં એ લખવામાં નથી આવ્યું, કારણ કે નૈમિષારણ્યમાં આ કથા અખંડ ચાલ્યા જ કરે છે. પણ આમે કથાને કોઈ દી સમાપ્તિ નથી હોતી, એને માત્ર વિરામ હોય છે. અને અમારે અહીંયા ખાલી વિરામ જ દેવાનો છે. કાલે પ્રમ દિવસે પાછી શરૂ થઈ જાય છે. આ જ જગ્યાએ ખાલી અહીંયા આને ઉપર મૂકી દેવું. અહીંયા 10 તારીખે શરૂ થઈ, કાલે જ થાય કા? લે, મેં કીધું 10 તારીખે, હજી 8 તારીખ થઈ, આમ કાલે જ શરૂ થઈ જાય છે. આવતીકાલે સવારથી જ કથાનો પ્રારંભ થઈ જશે. જે અમારે ગઢપુરના સંયોગી શ્રી એમની દિવ્ય સ્મૃતિની અંદર જે કથા અહીંયા થવાની છે, જીવ ફૈબા જે ગઢપુરના વિવૃત સંખ્યોગી બેન હતા એમની સ્મૃતિમાં એમના શિષ્ય મંડળ દ્વારા આવતીકાલથી ભક્ત ચિંતામણીની કથા છે. અને જે કથાનું શ્રવણ પૂજ્ય ગઢપુર મંદિરના મહંત સ્વામી આવતીકાલથી કરાવવાના છે. એટલે અહીંયા કથાની સમાપ્તિ જ્યારે થઈ રહી છે ત્યારે છેલ્લે 2 શબ્દો મારા તરફથી ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને પરમ પૂજ્ય લાલજી મહારાજ ગઈકાલે સાંજે જ લાલજી મહારાજની સાથે વાત થઈ અને મેં એમને વાત કરી, બાપજી આપ સભાયા પરિવારની ઈચ્છા હતી કે આપ આશીર્વાદ દેવા પધારો. એમણે કીધું કે આવવાનું મેળ આવ્યું નથી, પણ મારા વતી તમે સમગ્ર સભાયા પરિવારને આશીર્વાદ પાઠવી દેશો કે અમે પણ ધર્મકુળ પરિવાર અહીંયા વડતાલ હોવા છતાં પણ અમે તમારી વચ્ચે છીએ. અને મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ તમારી તમામ ઈચ્છાઓની પૂર્તિ કરે. અને આમ તો કે એમણે અક્ષરધામના મધ્યમાં કર્યું છે એટલે એની આમે કોઈ ઈચ્છા બાકી રહેશે નહીં, એની બધી ઈચ્છાની ભગવાન પૂર્તિ કરશે. એટલે એમના વતી પણ હું આપને એમનો સંદેશો પાઠવી દઉં છું. અને છેલ્લે આ કથાની અંદર આ ભગવાનના દિવ્ય ચરિત્રો એ મને પણ જે કહેવાનો મોકો મળ્યો છે એ મારા સૌથી મોટા સદભાગ્ય છે. કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે, વિદ્વવતામ ભાગવતે પરીક્ષા. ગમો વિદ્વાન હોય એની જો પરીક્ષા કરવી હોય તો એ ભાગવતની અંદર થાય છે. અને એ ચરિત્રો એ મારા વડીલ ગુરુઓ પછી કોઠારી સ્વામી અધિક સંતોની સાથે રહી એમના સાનિધ્યમાં એમના આશીર્વાદથી હું જે કાંઈ શીખ્યો, જે કાંઈ આવડ્યું એ મારી રીતે આપની આગળ રજૂ કર્યું છે. પણ એમાં મને ખ્યાલ છે કે આખા ભાગવતને હું ન્યાય નહીં આપી શક્યો હો, કારણ કે ભાગવત એટલો વિશાળ ગ્રંથ છે અને આપણી પાસે સિલેક્ટેડ ટાઈમ છે. એમાંય તે આપણે થોડું થોડું આવી એટલે બધાય પાત્રોને ન્યાય નથી આપવાનો, છતાં પણ જેટલું બને એટલું મેં વિશેષ પ્રયાસ કર્યો છે. છતાંય કાંઈ છૂટી ગયું હોય, કાંઈ રહી ગયું હોય તો તમે દરેક શુભ્ન જનો છો, ઉદાર હૃદય ક્ષમા કરશો. અને સાથે મારી અવેક વાળી વાણીથી
કદાચ મારી કોઈ વાત તમને ન ગમી હોય, કારણ કે મેં એવું વિચાર્યું જ નથી કે આ લોકોને સારું લાગશે, મોડું લાગશે, નારાજ થાય. તમને બધાને આત્માના હગા સમજી જે અહીંથી ઉગ્યું બધું કહી દીધું છે. મેં એવો વિચાર ન રાખ્યો કે મારું આમને નહીં ગમે તો શું થાય એમ. જે અહીંથી યાદ આવ્યું, જે ઠાકોરજીએ બોલાવ્યું બધું તમારી આગળ રજૂ કરી દીધું છે. એટલે કદાચ મારી કોઈ વાત તમને ન ગમી હોય, મારી કોઈ વાતથી તમારું હૃદય દુભાણું હોય તો આજના દિવસે ક્ષમા કરશો. કારણ કે મેં જે કાંઈ બી કીધું હશે એમાં મારો કોઈ સ્વાર્થ નથી. કારણ કે તમારામાંથી મોટા ભાગનાને હું ઓળખતો જ નથી. આપણી કથાનું નક્કી થયું ત્યારે પહેલી વાર એક અશ્વિનભાઈ મળવા આવેલા. એટલે એને એકને ઓળખતો તો ઠેઠ સુધી લંડન થી પણ મેં એની હારે જ વાત કરી હતી. લંડન થી મેં અશોકભાઈને ફોન કર્યો હતી, મને ઓળખી જ નહોતા. એટલે બાકીના કોઈને તો હું પરિચયમાં નહોતો. એટલે મેં જે બી કીધું હશે એ માત્ર તમારા હિત માટે હશે. એટલે એને હિતનું સમજી અને જો સારું લાગ્યું હોય તો એને સૌ લેવાનો પ્રયાસ કરજો. એમાંથી કઈ અવળું નહીં લેશો. અને સૌથી મોટી વાત કે તમે બધાએ દક્ષિણા તો આપી જશે, પણ હજી છતાંય કોઈ રહી ગયા હોય તો આપી દેશો. દક્ષિણા તો આપી છે, પણ છેલ્લે ભલામણ એ કરવી છે કે આપી ભલે પણ પાછી તો નહીં લઈ જાવ ને. કારણ કે મને 2-3 જણાએ કીધું, બોલો એ કે અત્યારે કે જેટલા ડાયા થઈને કે નામ લખાવે ને એ 2 દિન બધા કે વેતા કરી દેવાના. એટલે બોલો, એટલે તું મહેરબાની કરી અને અમને રાજી રાખવાનો એવો ખોટો પ્રયાસ ન કરતા. જેણે જે દક્ષિણા આપી છે એ નો રાખવાના હોય તો અત્યારથી કહી દો. કારણ કે ભાગવતની સાક્ષીએ આ લીંબ વૃક્ષ કલ્પ વૃક્ષની છાયામાં અક્ષરધામના મધ્યમાં તમે સંતોને દક્ષિણા આપો અને પછી તમે ઘેરે જઈને પાછી લઈ લ્યો તો અમને તો દુઃખ થશે, પણ ભગવાન પણ તમારા ઉપર કેવી રીતે રાજી થશે કલ્પના કરો. થાય માટે જે જેને પાછી લઈ લેવાની હોય એ અહીં આવી જાવ. એટલે એના નામ ઉપર હું ચોકડી મારી દઉં કે ભાઈ આટલા લોકો દક્ષિણા પાછી. કા મજબૂત થઈ જજો અને નકર અમને કહી દેજો કે ભાઈ અમે દક્ષિણા નથી દેવાના, અમારે ભૂલથી નામ લખાઈ ગયું છે, અમારી દક્ષિણા પાછી લાવો, અમારે કઈ દેવાનું નથી, અમારે મફતમાં કથા સાંભળવાની હતી એટલે અમે સાંભળી લીધી. એટલે જેને જેને દક્ષિણા આપી છે દરેકને અહીંયાથી મહારાજના ચરણમાં પ્રાર્થના કરશું કે મહારાજ એને એવી તાકાત આપે કે એ વચનને કાયમને માટે નિભાવી શકે. છેલ્લે આ કથાથી જો રાજી થયા હો તો મહારાજના ચરણમાં પ્રાર્થના કરજો કે અમારા જીવનમાં અમે વિશેષ ને વિશેષ ભગવાનના ચરિત્રોનું ગાન કરી શકીએ. આ પ્રાર્થનાની સાથે છેલ્લે લગાના હૈ તો બાગ લગાવો, આગ લગાના મત सीखो, बिछाना है तो फूल बिछाओ, कांटे बिछाना मत सीखो, पिलाना है तो अमृत पिलाओ, जहर पिलाना मत सीखो, गाना है तो भजन गावो, कीर्तन गावो, धुन गावो, मगर फिल्मी गाने गाना मत सीखो. એ શબ્દોની સાથે છેલ્લે નિરાશને ના કોઈ દવાની જરૂર છે, એને તો દુઆ અને દવાની જરૂર છે. અને આપ જો આપી શકો તો મુજ બાળકને ક્ષમાની જરૂર છે. આપ દરેકની પાસે ક્ષમા યાચનાની સાથે અહીંયા કથાની સમાપ્તિ ઘોષિત કરું છું. બોલે દ્વારિકાધીશ કી જય.